જિલ્લા ભાજપની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે મંથન, યુનિટી માર્ચનું કરાયું આયોજન, મતદાર યાદી સુધારણા અને બિરસા મુંડા જયંતિની ઉજવણી માટે હોદ્દેદારોને અપાઈ જવાબદારી. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યત્વે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટેની યુનિટી માર્ચ, મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરી અને ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રીઓ, ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુનિટી માર્ચને સફળ બનાવવા માટેની રૂપરેખા તૈયાર કરી હતી, જેને ઉદ્દેશ્ય સમાજના તમામ વર્ગોને એકતાને તાંતણે બાંધવાનો છે. આ ઉપરાંત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત દરેક બૂથ સ્તર સુધી કાર્યકરોને સક્રિય કરી નવા મતદારોની નોંધણી અને યાદીને ક્ષતિરહિત બનાવનાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીને ઐતિહાસિક બનાવવા માટે પણ ચર્ચા થઈ હતી. આદિવાસી સમાજના ગૌરવ એવા બિરસા મુંડાના જીવન અને કવનને જન સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમોના સફળ આયોજન માટે વિવિધ સ્તરે જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી હતી, જેથી સંગઠન વધુ મજબૂત બને અને પક્ષની વિચારધારાનો વ્યાપક પ્રસાર થાય. આવનારા ભારતને મજબૂત કરવા માટેનો આ કાર્યક્રમ જે છે એ મતદાર યાદીનો સુધારણાનો, પણ અમે અમારા સંગઠનની દરેક તાકાત સાથે લગાડી અને આ કામ વહેલામાં વહેલું પૂર્ણ થાય એના માટે પ્રદેશમાં કાલે કાર્યશાળા હતી અને આજે એ જ પ્રકારની કાર્યશાળા અમે જિલ્લામાં રાખી છે અને 6 તારીખે દરેક વિધાનસભા દીઠ અમે જે BLA 2ની નિયુક્તિ કરી છે એ લોકોને પણ એનું શિક્ષણ આપી અને વહેલામાં વહેલી આ SIRની કાર્યક્રમ પૂરો થાય